સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રકરણ નંબર 9 બળ અને ગતિના નિયમો, ભાગ 2. મિત્રો, ભાગ 1 માં આપણે જડત્વના પ્રકારો, ન્યૂટનના ગતિના પહેલા નિયમની પણ ચર્ચા કરી હતી. એના આધારે કેટલાક વૈજ્ઞાનિક કારણો પણ આપણે સમજાવ્યા હતા. એમાંના બે પ્રશ્ન મારા મગજમાં પછી આવ્યા હતા, એ પણ તમે અનુભવ કર્યો હશે. વેકેશનના ટાઈમમાં તમે કેરમ બોર્ડ રમો છો, તો કેરમની કુકડીઓની થપ્પી માર્યા પછી સ્ટ્રાઇકર વડે જોરથી અને ફટકારવામાં આવે તો શું થશે? તો ઉપરની કુકડીઓની થપ્પી એમને રહેશે, નીચેની કુકડી એકલી નીકળશે. જે જડત્વ, સ્થિર જડત્વનો નિયમ છે, એ પણ કારણમાં પૂછી શકાય. અથવા બીજો એક પ્રયોગ ઘરે પણ કરી શકાય. તમારું પત્તાનું જે કાર્ડ છે હતું, એ ખાલી ગ્લાસની પર ગોઠવો, એની પર 5 રૂપિયાનો સિક્કો મૂકો અને બાજુમાંથી ઝડપથી સ્ટ્રાઇકરની જેમ પત્તાને ધક્કો મારો તો 5 રૂપિયાનો સિક્કો સીધો ગ્લાસમાં પડશે. પત્તું ગતિ કરશે પણ એ સિક્કો ગતિ કરતો નથી. એ પણ પહેલો નિયમ. હવે આ ભાગમાં આપણે એક નવી રાશિનો અભ્યાસ કરવાનો છે, વેગમાન. એના કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. એક કાચની બારી સામે છે, એ કાચની એક બારી છે. મારા હાથમાં બે અલગ અલગ દ્રવ્યમાન ધરાવતા બે પથ્થરો છે, એક નાનો એક મોટો. હું નાના પથ્થરને કાચની બારી પર ફેંકું અને મોટા પથ્થરને કાચની બારી પર ફેંકું તો શું જોવા મળશે? તો નાના પથ્થરની કાચની બારીનો કાચ તૂટતો નથી, પણ મોટા પથ્થર વડે તૂટી જાય. તો અહીંયા દ્રવ્યમાન ભાગ ભજવે. દ્રવ્યમાન જેમ વધારે એમ વેગમાન વધારે, બળ વધારે લાગે. એવું એક નાનકડી બુલેટ થોડી જગ્યાએ બંદૂકની, એ તમે હાથેની કોકડી પર નાખો તો કે ઈજાગ્રસ્ત નથી થતું, તો એ જ બુલેટને બંદૂકમાં રાખીને તમે ફોડશો એ સામેવાળી વ્યક્તિને ઈજા કરે. તો ત્યાં આગળ એ દ્રવ્યમાન ભાગ બચાવતો નથી, એ વેગ, જે બંદૂક દ્વારા જે વેગ છે, વેગ વધે તો વેગમાન વધે. તો અહીંયા આપણે વેગમાનની વ્યાખ્યા કરો. વેગમાનની રાશિ એ બે અલગ અલગ ભૌતિક રાશિ પર આધારિત છે, એક દળ અને બીજું વેગ. તેની વ્યાખ્યા બહુ સરળ છે. પદાર્થના દળ અને વેગના ગુણનફળને આ બેનો ગુણાકાર કરીને જે જવાબ મળે એ તમારું વેગમાન કહેવાય. તો વ્યાખ્યા એનું સૂત્ર આપીએ, વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. તો વેગમાનની વ્યાખ્યા શું? પદાર્થના દળ અને વેગના ગુણનફળને વેગમાન કહે છે. વેગમાનની સંજ્ઞા p છે, દળની સંજ્ઞા m અને વેગની સંજ્ઞા v છે. સૂત્ર તમારું p બરાબર mv થાય. સારું મિત્રો, એકમ ગોખવાના નથી આવતા. કોઈ દિવસે વિજ્ઞાનમાં એકમો ગોખવા નહીં તો સૂત્ર તમને આવડતું તો દાખલામાં પણ કામ આવે ને એકમમાં પણ કામ આવે. કારણ કે આ m નો એકમ તમે અગાઉ ભણી ગયા છે ગતિવાળા ચેપ્ટરમાં. m નો એકમ કિલોગ્રામ છે, દળનો એકમ. વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, એટલે ms -1 લખો તો પણ ચાલે. એટલે કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ એ વેગમાનનો એકમ થાય. ચોથો મુદ્દો લખીએ તો તે વેગમાન એ સદિશ રાશિ છે. તો સદિશ અને અદિશ રાશિ પણ આપણે 8મા ચેપ્ટરમાં ભણી ગયેલા છીએ કે જે ભૌતિક રાશિને દર્શાવવા માટે મૂલ્ય તેમજ દિશા બંનેની જરૂર પડે એને સદિશ કહેવાય. અને વેગમાનમાં મૂલ્યની દિશા બંનેની જરૂર પડે તો તે કઈ રાશિ કહેવાય? સદિશ રાશિ કહેવાય. એટલે વેગમાન વિશે પ્રશ્ન તમારે 2 માર્કનો પૂછે તો વ્યાખ્યા, સૂત્ર, એકમ અને આ ચારે મુદ્દા લખો ને અડધા માર્ક્સના 4 મુદ્દા થાય. બરાબર છે? એટલે વેગમાન વિશે તમારે આટલી સમજૂતી આપી. હવે નિયમ નંબર 2, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. તો માત્ર પરીક્ષામાં નિયમ પણ ખાલી 2 માર્ક્સમાં પૂછાય છે. તો એમાં શું લખવાનું ધ્યાન રાખજો? પદાર્થના વેગમાનમાં થતો ફેરફારનો સમય દર. તો જ્યાં જ્યાં સમય દર આવે ત્યાં ત્યાં આપણે છેદમાં t લખીએ, ધ્યાન રાખજો. એનું અંડરલાઈન કર્યું. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ કોના પર? તો તેના પર લગાડેલા બાહ્ય બળ તો ખરું, પણ કેવું? અસંતુલિત. સંતુલિત અને અસંતુલિતની વાત આપણે કાલ સમજી ગયા હતા. અસંતુલિત બાહ્ય બળના સમપ્રમાણમાં છે. અને બીજું બળની દિશામાં. બળની દિશામાં કેમ કે સદિશ રાશિ એટલે એને દિશાનું મહત્વ એમાં આપવું જોઈએ. ફરી એકવાર, પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લગાડેલા અસંતુલિત બાહ્ય બળના સમપ્રમાણમાં અને બળની દિશામાં આવે છે. આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. પ્રશ્ન 3 માર્કમાં બીજી રીતે પૂછી શકાય કે ન્યૂટનના ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ એ સૂત્ર તમારે તારવવાનું છે. અથવા આ પ્રશ્ન આટલો નાનો ના લખે, એમ પણ લખે
F બરાબર ma નું સૂત્ર તારો આ ટૂંકમાં આ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય મારા જેવો આળસુ હોય આટલો લાંબો પ્રશ્ન ના લખવો હોય તો આ રીતે પણ લખી શકાય F બરાબર ma નું સૂત્ર તારો એ જ આ બીજાની એનું ગાણિતિક સ્વરૂપ છે તમને ખાસ ધ્યાન રાખજો હવે મેં અહીંયા મુદ્દા લખ્યા છે ધારો કે m દળવાળા પદાર્થનો પ્રારંભિક વેગ u આ તમારે માહિતી લખવાની છે ધારો કે m દળવાળા પદાર્થનો પ્રારંભિક વેગ u છે t સમય બાદ તેનો અંતિમ વેગ v થાય છે અને તેના પર લાગતું અસંતુલિત બળ f હોય તો શું થાય તો આપણે વેગમાનનો ઉપયોગ કરવાનો અહીંયા ઉપર જુઓ પદાર્થનું પ્રારંભિક વેગમાનની વ્યાખ્યા બાજુમાં જોઈ આપણે p બરાબર mv આપણે પ્રારંભિક વેગમાન લો તો p1 લો અંતિમ વેગમાન લો તો p2 લો હવે અહીંયા બંનેમાં જો m બંનેમાં m વધે m નથી લખ્યા કારણ કે દ્રવ્યમાન હંમેશા અચળ રહે દ્રવ્યમાનમાં કોઈ ફેરફાર ના થાય માત્ર વેગમાં જ ફેરફાર થાય તો એ પ્રારંભિક વેગ તમે આગળ જોયું પ્રારંભિક વેગ કયું છે અંતિમ વેગ v છે તો પ્રારંભિક વેગમાનમાં પ્રારંભિક વેગ લેવાનો અને અંતિમ વેગમાનમાં અંતિમ વેગ લેવાનો એટલે પ્રારંભિક વેગમાન સૂત્ર શું p1 બરાબર mu અને અંતિમ વેગમાન p2 બરાબર mv હવે વેગમાનના ફેરફાર વેગમાન કોઈપણનો ફેરફાર લેવો હોય તો મિત્રો આપણે ડેલ્ટા શબ્દ વાપરીએ છીએ વેગમાન p છે પણ વેગમાનનો ફેરફાર લો તો ડેલ્ટા p ડેલ્ટા p એ અંતિમમાંથી પ્રારંભિક વેગમાન બાદ થાય એટલે p2 p1 આવે p2 ની કિંમત mv છે p1 ની કિંમત mu બંનેમાંથી m કોમન કાઢો અને અંદર હશે p u બરાબર હવે આ ખાલી વેગમાનનો ફેરફાર છે અહીંયા વેગમાનના ફેરફારનો સમય દર તો એ ડેલ્ટા p ના છેદમાં આપણે t મૂકીશું તો ડેલ્ટા p ના છેદમાં t મૂકીશું ડેલ્ટા p ની વેલ્યુ ઉપર આપેલ છે m v u છેદમાં આવશે t ચલો f ના f રવા દો અહીંયા m ના m રવા દો પણ આ જે આપીએ v u છેદમાં t વેગના ફેરફારનો દર એટલે આપણે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા જેને પ્રવેગની વ્યાખ્યા હતી તો વેગના ફેરફારના દરને પ્રવેગ કહેવાય તો પ્રવેગની વ્યાખ્યા મુજબ આની જગ્યાએ કે લખો તો m ગુણ્યા a એટલે f ચલે છે ma થાય હવે આ ચલનની નિશાની કાઢી બરાબર લાવો તો અચળાંક તમારે શોધવો પડે f બરાબર km એવા k ને શું કહીશું સપ્રમાણતાનો અચળાંક કહીશું હવે મારે k કાઢી નાખવું છે તમારે સમજૂતી આપવી પડે શું સમજૂતી આપશો 1 કિલોગ્રામ દળવાળા પદાર્થમાં 1 કિલોગ્રામ માપ લખવાનું છે 1 કિલોગ્રામ દળવાળા પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે લાગતું બળ 1 એકમ હોય તો શું લખાય f ની જગ્યાએ 1 f ની જગ્યાએ k ના k m પણ 1 કિલોગ્રામ છે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર 1 એકાઈ એટલે k બરાબર k ની કિંમત 1 આવી તો k ની કિંમત 1 મૂકો તો તમારું સૂત્ર આવે f બરાબર ma આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એનું ગાણિતિક સ્વરૂપ છે પરીક્ષામાં પૂછાય કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું આપે છે તો બળનું માપ આપે છે f બરાબર ma પહેલો નિયમ તો શું આપતું હતું કે બળની વ્યાખ્યા આપી હતી આ સૂત્ર તમારું પૂરું થઈ ગયું પછી એના એકમોની વાત કરીએ બળના એકમો તો મેં તમને કીધું બળના એકમ કોઈ દિવસ ભૂખવાના નહીં f બરાબર ma એનું એકમ શું તો કે કિલોગ્રામ પ્રવેગનું એકમ શું તો કે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો કે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ પ્રતિ એટલે માઈનસ સ્ક્વેર એટલે માઈનસ 2 આવશે બીજો બળનો એક એકમ આપો છે ન્યૂટન નામના વૈજ્ઞાનિકની યાદમાં એને કેપિટલ n વડે દર્શાવાય છે અને નાનો એકમ ડાઈ છે આ ચોપડીમાં તમારે ન્યૂટનના ડાઈનો ઉલ્લેખ નથી કર્યો પણ પરીક્ષામાં જૂની બુકમાં આવું પૂછાતું ન્યૂટન અને ડાઈ વચ્ચેનો સંબંધ સમજાવો એટલે 1 ન્યૂટન એટલે કેટલા ડાઈ થાય એવું સમજાવવું હોય તો એક તો સૂત્ર લખો f બરાબર ma ન્યૂટનનો મોટો એકમ બળનો મોટો એકમ 1 ન્યૂટન દ્રવ્યમાન એટલે કે દળનો મોટો એકમ 1 કિલોગ્રામ અને પ્રવેગનો મોટો એકમ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો કિલોગ્રામના મારે ગ્રામ બનાવવા હોય 1 કિલોગ્રામના ગ્રામ કેટલા 1000 ગ્રામ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય 1 ના મીટર એ 100 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય હવે 1000 ગુણ્યા 100 કરો એટલે 1 લાખ આવે 1 લાખમાં મીંડા કેટલા 5 તો આપણે 10 ની 5 ઘાત લખવો તો પણ લખી શકાય એટલે ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આટલો મોટો એકમ છે અને ટૂંકમાં ડાઈ વડે પણ દર્શાવાય પરીક્ષામાં એવું પૂછાય કે 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઈ
1 ન્યૂટન બરાબર 10⁵ થાય. આ ચર્ચા આપણી થઈ વેગમાન અને ન્યૂટનના ગતિના બીજા નિયમની, અને આ જ સૂત્રો આધારિત દાખલા જે આપણે વારાફરતી જોઈશું. મિત્રો ટેક્સ્ટબુક તમારી ખોલો. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 121 પર ઉદાહરણ નંબર 9.1 આપેલું છે. પેજ નંબર 121 પર, સોરી 120 પર આપેલું છે. હવે એમાં રકમ વાંચું છું, સાથે શું આપેલું છે આપણે લખતા દઈશું. તમે અંદર ધ્યાન આપજો બુક્સમાં. એક 5 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી વસ્તુ, એનું દ્રવ્યમાન 5 કિલોગ્રામ છે. 2 સેકન્ડ માટે t બરાબર 2 સેકન્ડ. અચળ બળ લાગીને જે વસ્તુનો વેગ કેટલાથી શરૂઆતનો વેગ એનો 3 મીટર પ્રતિ સેકન્ડ હતો, એનાથી વધીને 7 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. તો લગાડેલા બળનું મૂલ્ય f શોધવાનું છે. અને પાછું એવું કીધું છે કે જો 2 સેકન્ડના બદલે જો 5 સેકન્ડ માટે કરવામાં આવે તો વેગ v શોધવાનો છે. શું કરીશું? તો સૌથી પહેલા સૂત્ર કયું આવશે? આપણે હમણાં અહીં સાબિત કરવી. આ જે સૂત્ર સાબિત છે, f બરાબર m v - u છેદમાં t. ચલો કિંમત મૂકીએ. બળ શોધવાનું છે. f ની વેલ્યુ આપીએ 5, v - એટલે 7 - 3 છેદમાં t સમય આપીએ 2. તો 5 × 7 માંથી 3 જાય તો 4 / 2 2 × 4 અને 5 × 10. આ બળનો એકમ કયો? ન્યૂટન. તો 10 ન્યૂટન આવ્યું. હવે એમાં જો સમય બદલ્યો છે, 2 સેકન્ડના બદલે 5 સેકન્ડ છે. તો ફરીવાર એનું સૂત્ર મૂકજો. f બરાબર m × v - u છેદમાં t. હવે તમને બળ તો એકવાર મળી ગયું. કયું મળ્યું? 10 બરાબર 10. m બરાબર 5 આવે છે. v એટલે એનો અંતિમ વેગ શોધવાનો છે. u એટલે પ્રારંભિક વેગ આપ્યો છે 3. અને સમય હવે 2 સેકન્ડ નથી લેવાના, 5 સેકન્ડ લેવાના છે. તો શું થશે? આ 5 ભેગું છેદમાં જાય એટલે 10/5 v - 3/. કાં તો અહીંયા ઉડાડી નાખો તો પણ ચાલશે. તો સીધું ડી આવે. બરાબર? તો 10 બરાબર v - 3 -3 ના બદલાઈ દો. તો 10 + 3 બરાબર v. 10 + 3 13. તો વેગનો એકમ કયો? મીટર પ્રતિ સેકન્ડ એટલે -1. આ એ દાખલો તો બહુ સરળ છે. એકના એક સૂત્રનો બે જોડે ઉપયોગ થાય છે. પણ રકમમાં કઈ વસ્તુ આપેલી છે અને કયો સૂત્રનો ઉપયોગ થાય એટલું જો તમને ખ્યાલ આવી જાય તો દાખલો બહુ ઈઝી છે. હવે દાખલા નંબર 9.2 એ ઉદાહરણનો દાખલા નંબર 9.2 પાના નંબર 121 પર આપેલું. કઈ બાબતમાં વધારે બળની જરૂર? તમને બે અલગ અલગ પરિસ્થિતિ આપી છે. એક તો આપી છે 2 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી 2 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી વસ્તુમાં વેગ આપ્યો છે. સોરી પ્રવેગ a બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો એમાં કેટલા બળની જરૂર પડે? અને બીજું આપણે m બરાબર 4 કિલોગ્રામ દ્રવ્યમાન આપ્યું છે અને એનો વેગ આપ્યો છે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો બબે વખત m1 આપે ને આને આપણે m1 કહીશું અને m2 કહીશું. અને a1 કહીશું અને a2 કહીશું. આ બળને f1 કહીશું ના બળને f2 કહીશું. તો ઈઝી છે. સૂત્ર સામાન્ય સૂત્ર એટલે ઉપર લખવાનું ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ f બરાબર f1 બરાબર m1 a1. m1 ની વેલ્યુ 2, a1 ની 5 અને 5 × 10 10 ન્યૂટન આવશે. એ રીતે ચલો આપણે શોધો. f2 બરાબર m2 a2. m2 એટલે 4 કિલોગ્રામ, a2 આપણે 2 4 × 8 ન્યૂટન બળ. તો કઈ પરિસ્થિતિમાં વધારે બળની જરૂર પડશે? તો લખી શકાય 2 કિલોગ્રામ દળવાળા પદાર્થમાં 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે વધારે બળની જરૂર લાગે. કેમ? કે f1 ઇઝ ગ્રેટર ધેન f2 હોવાથી. બરાબર છે? ચલો આ બે દાખલા અહીંયા. હવે દાખલા નંબર સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર A3. A3 માં તમે જોજો છેલ્લા પેજી પેજ નંબર 130 પર 500 ગ્રામ દળ ધરાવતી હથોડી 50 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. આપણે જોતા જઈએ.
ગ્રામ દળ ધરાવતી m બરાબર 500 ગ્રામ. મિત્રો તમને ખબર છે કે દળનો એકમ હંમેશા દાખલામાં પણ કિલોગ્રામમાં લઈએ છીએ. જો આને આપણે કિલોગ્રામ કરવો તો 1000 વડે ભાગવા પડે. 1000 વડે ભાગો એટલે 1/5 એટલે કે 0.5 kg. ગ્રામને આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કર્યા છે. એનો વેગ આપ્યો છે v બરાબર 50 મીટર પ્રતિ સેકન્ડ આપ્યો છે. ખીલી ટૂંકા સમયે 0.01 સેકન્ડમાં હથોડીને અટકાવી દે છે કેટલું બળ લાગે. તો સૂત્ર બહુ સિમ્પલ થઈ ગયું. F બરાબર m * v - u / t. m ની વેલ્યુ કેટલી 0.5, v ની વેલ્યુ 50, u ની વેલ્યુ આપીને u ની વેલ્યુ ના આપીએ તો આપણે 0 લઈ લો તો શરૂઆતમાં તો સ્થિર હથોડી છે, પછી ગતિમાં આવે. અંતિમ વેગ આપ્યો છે, પ્રારંભિક વેગ નથી આપ્યો એટલે સમય 0.01. તો 5 ના છેદમાં 10 આવશે. 50 માંથી 0 જાય તો 50. 0.01 માંથી પોઈન્ટ કાઢો 100 આવે એટલે ઉપર જશે એટલે 0 0 જતા રહેશે. 5 5 25 અને 2 મીટર 2500 ન્યૂટન બળની જરૂર પડશે. મિત્રો અહીંયા આપણે ભૂલ થાય છે. v - u માં 0 - 50 આવે તો અંતિમ વેગ આપણે પ્રારંભિક વેગ 0 છે. તો અહીંયા તમારે જવાબમાં શું આવશે? -2500 ન્યૂટન. આ -2500 ન્યૂટન શું બતાવે છે? બળ તો આ ખરું પણ એ શું છે? હથોડીની વિરુદ્ધ દિશામાં લાગે છે. છે લખવાનું બળ હથોડીની વિરુદ્ધ દિશામાં લાગે છે, જે ઋણ દિશાની સૂચવે છે. મિત્રો અગાઈ દાખલો હોમવર્કમાં આપું છું. દાખલા નંબર 5 તમારો હોમવર્કમાં કરવાના અને એ સિવાયના વધારાના દાખલા આ સૂત્રો પર જ છે, તમારે નોટમાં